નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે આપણે ગયા લેક્ચરની અંદર ભારતનું સ્થાન એ મુદ્દા વિશે આપણે ચર્ચા કરી હતી. હવે ભારતનું જે સ્થાન છે એમની જે ભૂસ્તરી રચના છે અને ભૂપૃષ્ઠ છે, જેમાં આપણે પરિભ્રમણ એટલે શું, પરિક્રમણ એટલે શું એમના વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત જે મુખ્ય અક્ષાંશ રેખાંશ જે પસાર થાય છે એમના વિશે વાત કરી હતી. હવે આજે આપણે એમાંના મુખ્ય રેખાંશ વૃત્ત એ જોઈ લઈએ, જેમાં એક જે રેખાંશ છે જેને જીએમટી અથવા તો ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો આ ગ્રીનિચ રેખા એટલે શું? તો ઇંગ્લેન્ડમાં ગ્રીનિચ નામનું જે શહેર છે એ શહેર પરથી પસાર થતા 0 અંશ રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. હવે આ જે ગ્રીનિચ રેખા છે કેટલા રેખાંશ પરથી પસાર થાય છે? તો કે 0 અંશ રેખાંશ વૃત્ત પરથી પસાર થાય છે અને ઇંગ્લેન્ડના ગ્રીનિચ નામના શહેર પરથી પસાર થતી હોવાથી આ રેખાને ગ્રીનિચ રેખા નામ આપેલું છે. અને આ રેખાથી પૃથ્વીનો જે ગોળો છે એનો પૂર્વ અને પશ્ચિમ એવી રીતે બે વિભાગમાં વિભાજિત થાય છે, જે અનુક્રમે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે પૃથ્વીનો જે ગોળો છે એને આમ જોઈએ તો 4 ભાગ પડે: ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. બરાબર. તો આ જે જીએમટી રેખા છે એટલે કે ગ્રીનિચ રેખા છે એ પૃથ્વીના ગોળાને સરખા બે ભાગમાં વિભાજિત કરે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. હવે આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા, જો આ જે રેખાંશ વૃત્ત છે એ મુખ્ય રેખાંશ વૃત્તો છે. આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા, જેને શોર્ટ ફોર્મ આઈડીએલ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન. બરાબર. 180 અંશ રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે, જેને ઓળંગતા એટલે કે આ ઓળંગાઈ જાય 180 અંશ રેખાંશ વૃત્ત એટલે તારીખ અને વાર બદલાઈ જાય છે. આ રેખા પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે અને પૃથ્વી પરના સમયને રેખાંશ વૃત્ત પરથી નક્કી કરવામાં આવે છે. આ જે આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા છે એના પરથી પૃથ્વી પરના સમયને નક્કી કરવામાં આવે છે. પૃથ્વી પર ટોટલ 360 રેખાંશોને સૂર્ય સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે? તો જો આપણને એ ખ્યાલ આવ્યો કે પૃથ્વી પર કુલ આવા કેટલા રેખાંશ છે, તો કે 360 રેખાંશ છે, તો એને પૃથ્વી પરથી પસાર થતાં કેટલો સમય લાગે છે? તો કે એક રેખાંશને પસાર થવા માટે 4 મિનિટનો સમય લાગે છે. તો 1 કલાકમાં કેટલા રેખાંશ પસાર થાય? તો એના માટે આપણને એ તો ખ્યાલ જ છે કે 1 કલાકની અંદર મિનિટ કેટલી છે? 60. તો 60ને 4 વડે ભાગતા કેટલો જવાબ મળશે? તો કે 15 ચોક 60. એટલે કે 1 કલાકમાં 15 રેખાંશ છે એ પસાર થાય સૂર્ય સામેથી. બરાબર. એટલે કે એક રેખાંશને પસાર થતાં 4 મિનિટનો સમય લાગે છે, જ્યારે 15 રેખાંશને પસાર થતાં 60 મિનિટનો સમય લાગે છે, એટલે કે 1 કલાકનો સમય લાગે છે. એટલે આપણને પ્રશ્ન એવી રીતે પૂછાય કે 1 કલાકમાં સૂર્ય સામેથી કેટલા રેખાંશ છે પસાર થાય છે? તો કે 15 રેખાંશ પસાર થાય છે. બરાબર. તો આ રીતે છે સૂર્ય સામેથી પસાર થતા જે રેખાંશ છે એના ઉપરથી આખો આ સમય છે નક્કી થતો હોય છે. બરાબર. હવે ત્યાર પછી આપણે જોઈએ, ગયા લેક્ચરની અંદર આપણે કટિબંધની વાત પણ કરી હતી. ભારતનું કદ અને સ્થાન એ આપણે જોયું હતું કે ભારતનું કદ કેટલું છે, એટલે કે ભારત છે એ કેટલા અક્ષાંશ અને રેખાંશની વચ્ચે આવેલો છે એ વાત પણ આપણે ગયા લેક્ચરમાં કરી હતી. પછી એમનો વિસ્તાર, લંબાઈ અને પહોળાઈ કેટલી છે એમના વિશે પણ આપણે વાત કરી હતી. અને અહીંયા તમને જે ભારતનો મેપ આપેલો છે એટલે કે નકશો આપેલો છે, જેની અંદર તમને એ બતાવે છે કે ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે અને ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે. તો જુઓ, આપણે જોઈ શકીએ છીએ કે 2933 કિલોમીટર, એટલે કે ગુજરાતથી લઈ અને જે આપણે અરુણાચલ પ્રદેશ કહીએ છીએ ત્યાં સુધી
બરાબર. અને ઉત્તરથી દક્ષિણમાં આપણે જમ્મુ કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધીનો વિસ્તાર આપણે જોઈએ તો 3214 કિલોમીટર થાય છે. એટલે કે આમ જોઈએ તો આપણે જે લંબાઈ અને પહોળાઈ છે એ બંનેમાં કિલોમીટરની દ્રષ્ટિએ આપણને તફાવત જોવા મળે છે. પણ અક્ષાંશ અને રેખાંશની દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ તો અક્ષાંશ રેખાંશ સરખા થાય છે. એટલે કે ટોટલી અક્ષાંશ છે 30 અક્ષાંશ થાય છે અને રેખાંશ પણ 30 થાય છે. એટલે અક્ષાંશની દ્રષ્ટિએ ભારતની લંબાઈ પહોળાઈ છે સરખી છે, પરંતુ કિલોમીટરની દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ તો એમાં માપમાં આપણને તફાવત જોવા મળે છે. પછી એ સ્થાનિક સમય રેખા 82.5 પૂર્વ રેખાંશ, આપણે પાઠ્યપુસ્તકની અંદર 82.50 રેખાંશ આપેલું છે. તો હવે આપણને એમ થાય કે કોઈ જગ્યાએ 5 આપેલ છે, કોઈ જગ્યાએ 50 આપેલ છે, તો માન્ય કયું છે? તો પોઈન્ટ પછીના 2 આંકડા સુધી આપણે લખી શકીએ છીએ. બરાબર. એટલે પોઈન્ટ પછીના 2 આંકડા માન્ય હોય છે. પોઈન્ટ પછીનો માની લો કે બીજો અંક જે શૂન્ય છે એ શૂન્ય ન આપ્યું હોય અને ફક્ત 82.5 આપેલું હોય તો પણ જવાબ સાચો પડે, અને 82.50 આપેલું હશે તો પણ જવાબ છે સાચો પડે. ત્યાર પછી આપણે જોઈએ ભારતનો કુલ વિસ્તાર કેટલો છે. તો કે ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. એટલે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલું છે? તો કે 7મું છે. પરંતુ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં સ્થાન કેટલામું છે? તો વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. પ્રથમ નંબર પર આવે છે ચીન. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. હવે ભારતનો જે ભૂમિભાગ છે એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલ છે. એ આપણે ક્યાં જોઈ શકીએ? તો કે એના માટે આપણે પૃથ્વીનો ગોળો જોવો પડે. આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે ભારતનું સ્થાન છે કઈ જગ્યાએ આવેલું છે. એના માટે આપણે 3 કટિબંધની પણ વાત કરી હતી. ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ, શીત કટિબંધ. એવી જ રીતે વૃત્ત કેટલા છે? તો કે વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત. એવી રીતે 3 વૃત્ત છે. તો ભારતનું જે સ્થાન છે એ સ્થાન જોવા માટે આપણે શું કરીએ? પૃથ્વીનો ગોળો જોઈએ તો આપણને ખ્યાલ આવશે. પૃથ્વીના ગોળાની અંદર આપણે ભારતનું સ્થાન જોઈએ તો એનો ભૂમિભાગ છે એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલ છે. એટલે પહેલાં તો આપણે આખી પૃથ્વી ઉપર જે 7 ખંડ આવેલા છે એમાં ભારત છે કયા ખંડમાં આવેલો છે? તો કે એશિયા ખંડમાં. એશિયા ખંડમાં પણ દક્ષિણ તરફ. એટલે કે ભારતનો જે મોટા ભાગનો ભાગ છે એ વિષુવવૃત્તીય પટ્ટામાં આવે છે. બરાબર. એટલે જ આપણને ઉત્તર ભારતની અંદર ઠંડુ વાતાવરણ જોવા મળે છે, જ્યારે દક્ષિણ ભારતની અંદર ઉત્તર ભારતની દ્રષ્ટિએ આપણે મૂલવીએ તો ત્યાં દક્ષિણ ભારતમાં વાતાવરણ ગરમ હોય છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પથરાયેલી છે. એટલે કે ઉત્તરમાં શું આવેલું છે? કઈ પર્વત શ્રેણી છે? તો કે હિમાલયની પર્વત શ્રેણી છે અને એ સેંકડો કિલોમીટરની લંબાઈમાં પથરાયેલી છે. છેક આપણે જમ્મુ કાશ્મીરથી લઈ અને અરુણાચલ પ્રદેશનો જે છેડો લઈએ ત્યાં સુધી આપણે એમ જોઈ શકીએ કે હિમાલયની આ જે શ્રેણીઓ છે વિસ્તરેલી છે. બરાબર. એટલે કે સેંકડો કિલોમીટર છે. તેના કારણે તિબેટ તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ થાય છે. એટલે કે આમ જોઈએ ને તો ભારતનું જે સ્થાન છે એ વ્યૂહાત્મક સ્થાન છે. કારણ કે દક્ષિણમાં તમે જાઓ એટલે 3 તરફ આપણને દરિયા કિનારાનું પ્રોટેક્શન મળે છે, રક્ષણ મળે છે. પૂર્વમાં બંગાળાની ખાડી છે, પશ્ચિમમાં અરબ સાગર છે જે તમે અહીંયા મેપમાં જોઈ શકો છો, અને દક્ષિણે હિન્દ મહાસાગર છે આવેલો છે. જ્યારે ઉત્તર તરફ આપણે જોઈએ તો એટલે કે આ નીચે દક્ષિણ ભારતને 3 બાજુ સમુદ્રથી રક્ષણ મળે છે. બરાબર. પછી ઉત્તર ભારતમાં જઈએ તો ઉત્તરમાં જે હિમાલયની પર્વત શ્રેણી છે એના લીધેથી આપણો એક આખો ભાગ છે પ્રોટેક્ટ થઈ જાય છે. બરાબર. તો આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે ભારત છે વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. એટલે કે ભારતની સાથે જો કોઈને યુદ્ધ કરવું હોય તો ઘણું બધું વિચારીને પછી એ લોકો યુદ્ધ કરે. કેવી રીતે જઈ શકાય આ તે વગેરે. ચીન અને નેપાળ છે, બરાબર, તિબેટ છે, તો એ બધાને આપણી સાથે વ્યવહાર કરવો છે તો કઈ જગ્યાએથી વ્યવહાર કરી શકે? તો
તો એ લોકોને આ હિમાલયના જે ઊંચા શિખરો છે, આ પર્વત શ્રેણી છે, આખી ઓળંગી અને પછી આપણી સાથે એ વ્યવહાર કરી શકે. બરાબર. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની, પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ મહાસાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલા છે અને આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધથી ઘેરાયેલ હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. એટલે ભારતની અંદર જે મોટાભાગની બહારની જે પ્રજાતિઓ આવી છે એ બધી પ્રજાતિઓ આવી છે તો એમને સ્વીકારી પણ છે. અને મોટાભાગની પ્રજાતિઓ છે વાયવ્ય સરહદેથી ભારતની અંદર એમણે પ્રવેશ કર્યો છે. બરાબર. ઈશાન ખૂણો જે છે ત્યાંથી તો આપણે જોઈએ તો ત્યાં હિમાલયની પર્વત શ્રેણી છે, ઓળંગીને આવવું પડે, એટલે થોડુંક સ્ટ્રગલ કરવી પડે પછી એ લોકો આવી શકે. પણ વાયવ્ય સરહદેથી આવવું હોય, ભારતની અંદર પ્રવેશ કરવો હોય તો એટલી સ્ટ્રગલ કરવી પડતી નથી. એટલે તમે મોટાભાગે ઇતિહાસ જોશો તો તમને ખ્યાલ આવશે કે મોટાભાગની જે પ્રજાતિઓ છે વાયવ્ય સરહદેથી ભારતની અંદર પ્રવેશ કરેલો છે. હવે ભારત છે જે એનું વ્યૂહાત્મક સ્થાન આપણે જોવું હોય તો જો આ જે મેપ છે એની અંદર તમે ભારતનું વ્યૂહાત્મક સ્થાન જોઈ શકો છો. બરાબર. હવે ભારતના જે પાડોશી દેશો છે એ પણ આપણે આની અંદર જોઈ શકીએ છીએ. પહેલાં તો વ્યૂહાત્મક સ્થાન કેવી રીતે, તો કે એક પશ્ચિમમાં અરબ સાગર, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળાની ખાડી. તો ત્રણેય બાજુ દરિયાથી આપણો દેશ છે એ રક્ષાયેલો છે, એટલે કે દક્ષિણ ભારત. બરાબર. એનો જો મોટા ભાગનો ભાગ છે દક્ષિણ ભારત, એ અહીંયા આપણને ત્રણેય બાજુ દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. અને સૌથી મોટો વધારે દરિયા કિનારો પણ આપણને પ્રાપ્ત થયો છે એમ કહી શકીએ આપણે. પછી ઉત્તરમાં જાઓ તો તિબet, ચીન. પહેલાં નેપાળ છે ભારતનો જ એક ભાગ હતો, પણ ધીમે ધીમે બધાની સરહદ છે નક્કી થતી હોય ને કોઈ ભાગ છે એમને ભારતથી સ્વતંત્ર થવું હોય તો નેપાળ છે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યો. તો અહીંયા અફઘાનિસ્તાન સુધી ભારત છે હતો. તમે પ્રાચીન નકશો જુઓ ભારતનો તો તમને ખ્યાલ આવશે કે અફઘાનિસ્તાન છે એ પણ ભારતનો જ એક ભાગ હતો. એટલે ઓટોમેટિક પાકિસ્તાન છે એ પણ ભારતનો જ ભાગ આવી જાય. હવે અફઘાનિસ્તાન છે એ ભારતનો એક ભાગ હતો એ કેવી રીતે ખબર પડે, તો તમે મહાભારત જોયું હશે તો તમને ખ્યાલ હશે. મહાભારતની અંદર મુખ્ય પાત્ર કોણ છે? બે પાત્ર છે, ધૃતરાષ્ટ્ર અને એમની પત્ની ગાંધારી. ગાંધારી છે અફઘાનની રાજકુમારી હતા અને જે ધૃતરાષ્ટ્ર છે એ ભારતના રાજવી હતા અને અફઘાનિસ્તાનની રાજકુમારી છે ગાંધારી, એમની સાથે એમના લગ્ન થયેલા. એટલે કે એ સમયમાં આપણે મહાભારતને એ જોઈએ તો એ સમયમાં આપણને ખ્યાલ આવે કે અફઘાનિસ્તાન છે કોઈ અલગ દેશ તરીકે નહોતો, પણ એ ભારતનો જ એક ભાગ હતો. પછી ધીમે ધીમે અફઘાનિસ્તાન છે ભારતમાંથી સ્વતંત્ર થાય છે, અલગ રાષ્ટ્ર બને છે. અને આઝાદી વખતે પાકિસ્તાન છે એ પણ અલગ રાષ્ટ્રની માગણી કરે છે અને પાકિસ્તાન છે એ પણ ભારતથી અલગ થઈ અને સ્વતંત્ર દેશ બને છે. પછી એવી રીતે બાંગ્લાદેશ છે એ પણ ભારતનો જ એક ભાગ હતો અને એ પણ અલગ દેશ છે બને છે. બરાબર. તો આ રીતે આમ પ્રાચીન નકશો જોવો તમે તો તમને ખ્યાલ આવશે કે ભારતની સીમાઓ ક્યાં સુધી હતી અને પછી ધીમે ધીમે એમાંથી ટુકડા થતા ગયા. હવે આપણે એ જોઈએ, ભારત છે પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રએ છે મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે. હવે સમુદ્રએ મહત્વપૂર્ણ યોગદાન આપેલ છે એમ કેવી રીતે, શા માટે આપણે કહી શકીએ? કારણ કે સમુદ્ર છે આપણને વેપાર કરવા માટે ઉપયોગી હતા. બરાબર. મોટા મોટા જહાજો, સ્ટીમરો દ્વારા આપણે એક દેશથી બીજા દેશની સાથે વેપાર છે કરી શકતા. એટલે કે હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે એમ પણ આપણે કહી શકીએ. શીર્ષસ્થ સ્થાન એટલે શું? જુઓ તમે, દક્ષિણ ભારતમાં હિન્દ મહાસાગર આવેલ છે, એનો ઉપરનો ભાગ જુઓ એટલે ભારત. તો હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાન પર ભારત દેશ છે આવેલો છે અને આ સમુદ્ર છે ફક્ત આપણને વેપાર માટે જ નહીં પરંતુ એમાંથી આપણને ઘણી બધી સંપત્તિ પણ પ્રાપ્ત થઈ છે અને ઘણા બધા ઉદ્યોગો પણ આપણે એમાંથી વિકસાવી શક્યા છીએ. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગ દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. એટલે કે સમુદ્ર માર્ગે આપણે એમની સાથે વેપાર સાથે જોડાયેલા હતા. પરિણામે ભારતે આ દેશની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો છે એ પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. બરાબર. આપણને
પહેલો જે પાઠ છે આપણે જોયો હશે કે યુરોપી પ્રજાનું ભારતમાં આગમન. તો આ યુરોપી પ્રજા છે એ પણ આ દરિયાઈ માર્ગે થઈને જ ભારતમાં આવી હતી. સૌપ્રથમ જો એ લોકોને ઉપર તમે જોઈ શકો છો અફઘાનિસ્તાન ને તુર્કસ્તાન ને એ બધું, તો એ બધો જે જમીન માર્ગ છે ત્યાંથી ભારતની સાથે વેપાર છે ચાલુ હતો. પછી તુર્ક મુસલમાનો છે એ જે જમીન માર્ગ જે કોન્સ્ટન્ટિનોપલ કહેવાય છે, કોન્સ્ટન્ટિનોપલ છે જીતી લે છે. પરિણામે એ માર્ગ છે એ બંધ થઈ જાય છે. પછી એ લોકોને ભારતની જે કિંમતી ચીજ વસ્તુઓ છે, મરી મસાલા છે, એનાથી એટલી બધી હેબિટ પડી ગઈ હતી કે એ લોકોને ભારતની આ બધી વસ્તુઓ વગર ચાલી શકે તેમ નહોતું યુરોપી પ્રજાને. એટલે એ લોકો છે ભારત તરફ આવવા માટેના નવા માર્ગની શોધ કરે છે અને એ માર્ગ છે દરિયાઈ માર્ગ. બરાબર, દરિયાઈ માર્ગે થઈ અને એ લોકો ભારત પહોંચે છે. પરિણામે ભારતે આ દેશની સાથે ઘનિષ્ઠ સંબંધ છે સ્થાપી શક્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. હિન્દ મહાસાગરમાં બીજા કોઈ પણ દેશ લઈ લો, હિન્દ મહાસાગરમાં બીજા કયો દેશ આવે છે તો જો અહીંયા નકશાની અંદર તમે જો લાઇટ પિંક પર્પલ જેવો કલરમાં સિંગાપુર દેખાય છે. બરાબર, પછી માલાવી નામનો જે પ્રદેશ છે એ દેખાય છે તમને. તો એ હિન્દ મહાસાગરની અંદર એમની જે હિન્દ મહાસાગર છે આ દેશને છે મળે છે, એમની જે જમીન સીમા છે. બરાબર, તો પરંતુ આ જે ભારતનું જે સ્થાન છે એ હિન્દ મહાસાગર નીચે છે અને ઉપર એની ઉપરના ભાગે ટોચ પર આમ ભારત હોય એવું દેખાય છે આપણને, એટલે કે એના શીર્ષસ્થ સ્થાને છે. અને આપણે જે આપણો ભારત છે, ભારતનું પ્રાચીન નામ આપણે જોઈએ તો હિન્દુસ્તાન પણ કહેવાતું, કદાચ તમને ખ્યાલ હશે. અને આવી કોઈ ઐતિહાસિક સિરિયલ તમે જોતા હશો કે જેમાં અંગ્રેજોનું શાસન હોય ને એ બધી, તો એની અંદર અંગ્રેજો છે ભારતને ભારત તરીકે નહીં પરંતુ હિન્દુસ્તાન તરીકે ઓળખતા. તો આ હિન્દુસ્તાન નામ છે એ શેના પરથી પડ્યું છે તો કે આ હિન્દ મહાસાગર પરથી જ હિન્દુસ્તાન નામ છે આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. ઈસવીસન 1869માં સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર ઘટી ગયું સુએઝ નહેરને લીધેથી. પરિણામે વેપાર કરવો છે સરળ થઈ જાય, કારણ કે 7,000 કિલોમીટરનું અંતર ઘટી જાય એટલે ઘણું બધું આપણને આસાન થઈ જાય અને ઘણી બધી રીતે ફાયદો પણ થાય. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જ જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએજ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે અને એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની જે મલાક્કા સામુદ્રધુની છે એ સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ છે પહોંચી શકાય છે. અહીંયા તમે આ બધા નકશાની અંદર બધા જે દેશ આપેલા છે ને એ બધા તમે નિરાતે જુઓ ને એટલે તમને ખ્યાલ આવશે કે કયા દેશથી કયા રસ્તા પર થઈને જવાય છે. બરાબર, જો અહીંયા તૂટક લાઈન છે એ પણ બતાવી છે. એ તૂટક લાઈન છે આપણને શું બતાવે છે, દરિયા કિનારાની લાઈન છે બતાવે છે. જ્યારે સ્ટ્રેટ લાઈન છે આપણને એ જમીન માર્ગ થઈ અને દરિયાઈ માર્ગ એ બંને જે આપણને મળતા હોય, જોડતા હોય, એનો આપણને ઉલ્લેખ છે કરે છે. બરાબર, વ્યવસ્થિત જોઈ શકો છો તમે. અરબ સાગર, પછી અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ આવેલો છે જે ભારતનો જ એક ભાગ છે. પછી બંગાળાની ખાડીની અંદર અંદમાન નિકોબાર ટાપુ આવેલો છે, એ પણ ભારતનો જ એક ભાગ છે. બરાબર, પછી આ બાજુ જુઓ મલેશિયા બ્રાઉન કલરમાં દેખાય છે, એ છે ફિલિપિન્સ છે. બરાબર, તો આ તમે વ્યવસ્થિત નિરાતે બેસી અને આ નકશાનો છે તમે અભ્યાસ કરી શકો તો તમને ખ્યાલ આવે કે કયા દેશની સાથે આપણે વેપાર અર્થે જોડાયેલા હતા. બરાબર, જો લાઇટ પિંક કલર છે ઇન્ડોનેશિયા છે, એમની નીચે પીળા કલર જેવો છે કેન્યા દેશ છે. તો આ બધું છે તમે જોઈ શકો છો. પછી ભારતનો સંપર્ક છે એ વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તા, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના જે વિભિન્ન ભાગ છે ત્યાં સુધી પહોંચેલી છે. બરાબર, એટલે કે ફક્ત આપણે
માલ સામાનની જે આપલે નહોતા કરતા, પરંતુ આપણા જે વિચારો છે વિચારોનું પણ આદાન પ્રદાન હતું. આપણી જે સંસ્કૃતિ છે સંસ્કૃતિનું પણ આદાન પ્રદાન થયેલું આપણને જોવા મળે છે. અને જેમ કે આપણી ચિકિત્સા પદ્ધતિ છે, પછી દશાંશ પદ્ધતિ છે, એ બધાનું પણ વિશ્વની અંદર ફેલાવો થયેલો છે. પછી ભારતના પાડોશી દેશો, તો ભારતના પાડોશી દેશો ક્યાં ક્યાં છે એ જોઈએ આપણે. જુઓ અહીંયા નકશામાં તમે જોઈ શકો છો ભારતના પાડોશી દેશો. આપણો આ ભારત દેશ છે યલો કલરમાં. પછી બ્લુ કલર જેવો દેખાય છે નેપાળ. નેપાળ છે આપણો ભારતનો પાડોશી દેશ છે. એની બાજુમાં આપણે જોઈએ છીએ ઓરેન્જ કલરમાં ભૂતાન, એ પણ ભારતનો પાડોશી દેશ છે. તો આ છે કયા ખૂણામાં આવેલા છે? તો ઈશાન ખૂણામાં આવેલા આ બંને દેશ છે. જો જેવી રીતે 4 દિશા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એવી જ રીતે 4 ખૂણા છે, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો નેપાળ, ભૂતાન એ જે દેશ છે એ ઈશાન ખૂણામાં આવેલા છે. પછી બાંગ્લાદેશ જે ગ્રીન કલરમાં જોવા મળે છે, તો એ પણ આપણો પાડોશી દેશ છે. બાંગ્લાદેશ છે પહેલાં ભારતનો જ એક ભાગ હતો, પછી ભારતમાંથી અલગ થાય છે, સ્વતંત્ર થાય છે અને પોતે અલગ દેશનું સ્થાન મેળવે છે. તો બાંગ્લાદેશની બોર્ડર છે એ કયા રાજ્યોને મળે છે? તો કે બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, મેઘાલય છે, ત્રિપુરા છે, મિઝોરમ છે. બરાબર, એમને આ જે બાંગ્લાદેશ છે એમની સાથે જમીન સીમાથી જોડાયેલા છે. પછી નેપાળ, તો કે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર એ એમની સાથે જમીન સીમાથી જોડાયેલા છે. પછી આપણે જઈએ વાયવ્ય સરહદે. તો વાયવ્ય સરહદે પાકિસ્તાન આવેલું છે અને પાકિસ્તાનની સાથે કયા કયા રાજ્ય છે એ સરહદ જમીન માર્ગેથી જોડાયેલા છે? તો કે ગુજરાત છે, રાજસ્થાન છે, પંજાબ છે, જમ્મુ અને કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ છે. હિમાચલ પ્રદેશને તો માઇનોર એવી જ જમીન સીમા છે એ સાંપડે છે. બરાબર, તો આ રીતે વાયવ્ય સરહદે પાકિસ્તાન છે એ પણ આપણો પાડોશી દેશ છે. પછી દક્ષિણમાં જઈએ તો શ્રીલંકા, વચમાં થોડી દરિયાઈ માર્ગ આવે છે અને એ પૂરો કરો એટલે તરત જ શ્રીલંકા આવે છે. તો એ પણ આપણો ભારતનો પાડોશી દેશ છે. બરાબર, એ સિવાય આપણને ભારતના જે રાજ્ય છે એ બધા રાજ્યના નામ આપેલા છે. તો આપણે આ રીતે જોઈ શકીએ છીએ કે ભારતના પાડોશી દેશો ક્યાં ક્યાં છે. અને આપેલાનો જે લેક્ચર છે એની અંદર પણ મેં તમને ભારતના પાડોશી દેશ અને એમને જે જમીન સીમા છે એ સીમા કયા નામે ઓળખાય છે અને કેટલા કિલોમીટર લાંબી છે એમના વિશે માહિતી આપી હતી. અને સૌ પ્રથમ શરૂઆતમાં જ્યારે આપણે એ ચેપ્ટર ચલાવ્યું ત્યારે એ માહિતી તમને લખાવી પણ છે. બરાબર, એટલે એક વખત રિવિઝન કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. ભારતના પાડોશી દેશમાં જોઈએ આપણે. દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે અને ભારતમાં 28 રાજ્ય છે. આપણને પાઠ્યપુસ્તકમાં 29 રાજ્ય આપેલા છે, પરંતુ 29 રાજ્ય અત્યારે નથી. જમ્મુ કાશ્મીર છે એ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો ધરાવે છે, એટલે જમ્મુ કાશ્મીર છે રાજ્યમાંથી બાકાત થઈ ગયું છે. દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ, જે આમાં 6 બતાવ્યા છે પણ હવે 7 આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશના જે ક્રમ છે એ પણ બદલી જશે. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. બરાબર, ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશ શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે, જે પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા જે ટપકા ટપકા આપણને દેખાય છે દરિયાની વચ્ચે, ને બાજુમાં લખેલું છે લક્ષદ્વીપ અને નીચે કોન્સમાં ભારત લખેલ છે, એટલે કે આ જે ટાપુ છે એ ભારતનો જ એક ભાગ છે. પછી અંદમાન નિકોબાર ટાપુ છે એમાં પણ આવા ટપકા ટપકા દેખાય છે અને કોન્સમાં ભારત લખેલ છે, એટલે એ પણ ભારતનો જ હિસ્સો ગણાય છે. પછી જો લક્ષદ્વીપ
અને ભારત લખેલ છે, એની નીચે વ્હાઇટ ડોટ્સ છે અને માલદીવ લખેલ છે. માલદીવ છે એ એક દેશ છે અને એ પણ આપણી ભારતની સાથે જોડાયેલો છે, પણ દરિયાઈ માર્ગે. બરાબર. પછીનો જે આપણો ટોપિક હવે આવે છે એ છે ભૂસ્તરી રચના. ભૂસ્તરી રચના એટલે શું એ આપણે જોવાનું છે. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર છે જોવા મળે છે. હવે આપણે લગભગ એકાદ વખત વાત કરી છે કે પૃથ્વી છે એની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. બરાબર. તો સૂર્યમાંથી અગનગોળા સ્વરૂપે છૂટી પડે છે ને પછી ધીમે ધીમે ઠંડી પડતી જાય છે ને ઉપરનું જે પડ છે 64 થી 100 કિલોમીટર સુધીનું એ ઘન સ્વરૂપ ધારણ કરે છે, એટલે કે મૃદાવરણ તરીકે જેને ઓળખીએ છીએ એ ઉપરનું પડ. બરાબર. પછી આ જે મૃદાવરણની રચના તો થાય જ છે, પણ અમુક જગ્યાએ ભૂમિભાગ છે ઉંચકાયેલો છે, અમુક જગ્યાએ છે નીચે બેસેલો ભાગ છે. તો ઉંચકાયેલો જે ભાગ છે એ જમીન છે અને નીચે જે થોડોક નીચાણવાળો ભાગ છે એમાં પાણી ભરાય છે. પરિણામે સમુદ્ર છે, નદી છે, તળાવ, સરોવર એ બધાની રચના થાય છે. એ થોડુંક એમાં લાંબુ છે એટલે આપણે એમાં આગળ નથી વધતા. પરંતુ પૃથ્વી ઉપર આવા 7 છે ભૂમિભાગ જોવા મળે છે, જેને આપણે 7 ખંડ તરીકે ઓળખીએ છીએ. 7 ખંડના નામ પણ તમને બધાને આવડતા જ હશે. આપણે અત્યારે આપણા ખંડની જ વાત કરીએ તો ભારત છે એશિયા ખંડમાં આવેલો છે. બરાબર. એટલે કે ભારતના વર્તમાન ભૂપૃષ્ઠ છે એટલે કે આ જે જમીન સપાટી છે એનું કારણ શું છે તો કે ભૂસંચલનની જે પ્રક્રિયા છે અને બાહ્ય હલનચલનનું સ્વરૂપ છે એના લીધેથી આવા ભૂમિભાગ છે ઊંચકાઈ આવતા હોય છે. હવે આપણે એમ કહેતા હોઈએ છીએ કે ભૂકંપ થવું, તો ભૂકંપ શા કારણે થાય છે તો કે પૃથ્વીના પેટાળમાં આવી રીતે જે હમણાં આપણે આગળના લેક્ચરમાં વાત કરશું કે પ્લેટ હોય છે, એ પ્લેટ બધી સરકતી હોય છે, એકને એક જગ્યાએ સ્થિર નથી હોતી. કોઈ 2 પ્લેટ છે એકદમ નજીક આવતી જતી હોય તો કાં દૂર ખસતી હોય. ટૂંકમાં ભૂસંચલનની જે પ્રક્રિયા છે એના લીધેથી આપણને આ ભૂકંપની પ્રક્રિયા છે જોવા મળે છે. પછી કોઈ જગ્યાએ ગેડીકરણ છે જોવા મળતું હોય છે. અને આવા બધા જે ભૂસંચલન થાય છે એના લીધેથી કોઈ જગ્યાએ પર્વતીય વિસ્તાર છે ઊંચકાઈ આવે છે, કોઈ જગ્યાએ જળ ભાગ છે આપણને જોવા મળે છે. આવી બધી ઘટનાઓ છે ઘટતી હોય છે. પણ આપણે ભૂસ્તરી જે રચના છે એની વિશે વધારે વાત છે આપણે આગળના લેક્ચરમાં કરશું. આજે આપણે આ લેક્ચરમાં આટલે સુધી જ રાખીશું. અને આની અંદર આપણને કોઈ ટોપિક ન સમજાતો હોય તો ફરી પાછો છે આપણે રિવિઝન કરી લેશું. પણ એના માટે તમારે છે પૂછવું જરૂરી છે કે આ વસ્તુ છે નથી સમજાતી, તો એનું રિવિઝન થઈ જશે. થેન્ક યુ.